હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હાલ ગરમીમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સાથે જ પ્રી મોન્સૂન વરસાદની પણ શક્યતા છે। 20 થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં બદલાવ આવી શકે। દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસી શકે છે, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારબાદ 26 એપ્રિલ પછી ફરી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। આગામી ચોમાસા અંગે ખર્ચ વિતરકો ચાલી રહ્યા છે। લગભગ અનિયમોની ઘાસતી છે। કેટલાક ઓથેનિક પેરામીટરો અંગે જોઈએ તો લગભગ અનિયમો લાનિનોની અસર પેરામીટર છે અને બીજા ઇન્ડિયન ઓશન ડાયપોલ તેમજ લગભગ લાનિનો અનિયમો ઇન્ડિયન ટ્રોપિકલ કન્વર્જન ઝોન અને એમ જેવો આ વિવિધ ઓથેનિક પેરામીટરો છે, પરંતુ આ બધા વચ્ચે અનિયમોની ઘાસતી છે। ત્યારે આગામી ચોમાસું કંઈક અંશે નબળું રહેવાની શક્યતા વચ્ચે અંગે જોવા જઈએ તો ગુજરાતનું ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે। અલબત્ત અલગ અલગ ભૂભાગોમાં વરસાદનું પ્રમાણ વધઘટ રહેવાની શક્યતા રહેશે। ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહી શકે, પરંતુ જો અરબ સાગરમાં ચક્રવાત થાય તો એ ચક્રવાતની અસરના કારણે વરસાદ વધી પણ શકે અને ચોમાસું છેક સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહેશે।